નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વેલ્ડર ટ્રેડના બીજા સેમિસ્ટરના 12 સ્કિલ એટલે કે નિમીના એમસીક્યુ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે 161 થી 183નું સોલ્યુશન કરીશું. તો આજે મોડ્યુલ 3 ગેસ ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ ભાગ 2 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, વિચ ઇઝ એડજસ્ટેડ ઇન ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગ ટુ એલિમિનેટ ધ ડિફેક્ટ ઓફ પોરોસિટી, એટલે કે છિદ્રાળુતાની ખામીને દૂર કરવા માટે ઇલેક્ટ્રોબીમ વેલ્ડિંગમાં શું એડજસ્ટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ સ્પોટની સાઇઝ, બી વિચલન એટલે કે ડિફ્લેક્શન, સી વેલ્ડ પેનિટ્રેશન અને ડી ફોકલ પોઝિશન એટલે કે ફોક્સ કરંટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિચલન એટલે કે ડિફ્લેક્શન. ત્યારબાદ 162મો પ્રશ્ન, વોટ ઇઝ ધ approximate revolution of rotating member in friction welding process to affect the weld joint, એટલે કે વેલ્ડ પોઈન્ટને અસર કરવા માટે વેલ્ડિંગ પ્રક્રિયામાં ફરતા મેમ્બરનું અંદાજિત પરિભ્રમણ કેટલું છે? તો ઓપ્શન એ 1500 આરપીએમ, બી 2000 આરપીએમ, સી 2500 આરપીએમ અને ડી 3000 આરપીએમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3000 આરપીએમ. આરપીએમ એટલે કે રિવોલ્યુશન પર મિનિટ. ત્યારબાદ 163મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ મટીરિયલ ફ્રિક્શન વેલ્ડિંગ ઇઝ મોર સુટેબલ ફોર જોઇનિંગ, એટલે કે જોડવા માટે કયા પ્રકારની સામગ્રી એટલે કે મટીરિયલમાં ઘર્ષણ વેલ્ડિંગ વધુ યોગ્ય છે? તો ઓપ્શન એ સમાન ધાતુ એટલે કે સિમિલર મેટલ, બી અસમાન ધાતુ એટલે કે ડિસિમિલર મેટલ, સી બિન ધાતુ જૂથ એટલે કે નોન મેટલ ગ્રુપ અને ડી કોઈપણ ધાતુના ફ્લેટ પ્રકાર એટલે કે એની મેટલ ફ્લેટ ટાઈપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અસમાન ધાતુ એટલે કે ડિસિમિલર મેટલ. ત્યારબાદ 164મો પ્રશ્ન, વિચ ગેસ ઇઝ inactive or deficient in is active chemical properties in TIG welding, એટલે કે TIG વેલ્ડિંગમાં કયો ગેસ નિષ્ક્રિય છે અથવા સક્રિય રાસાયણિક ગુણધર્મોની ઉણપ છે? તો ઓપ્શન એ આર્ગોન, બી ઓક્સિજન, સી હાઇડ્રોજન અને ડી એસિલિટીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઇડ્રોજન. ત્યારબાદ 165મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ઇનર્ટ ગેસ યુઝ ઇન TIG વેલ્ડિંગ, એટલે કે TIG વેલ્ડિંગમાં વપરાતા ઇનર્ટ ગેસનો હેતુ શું છે? તો ઓપ્શન એ વેલ્ડ મેટલમાં દૂષણ એટલે કે કોન્ટામિનેશન ઇન ધ વેલ્ડ મેટલ, બી પીગળેલી ધાતુને વાતાવરણીય દૂષણથી બચાવવા માટે એટલે કે ટુ પ્રોટેક્ટ ધ મોલ્ટન મેટલ ફ્રોમ ધ એટમોસ્ફેરિક કોન્ટામિનેશન, સી આર્કને સ્થિર કરવા માટે એટલે કે ટુ સ્ટેબિલાઇઝ ધ આર્ક અને ડી વધુ સ્પેટર મેળવવા માટે એટલે ટુ ગેટ મોર સ્પેટર્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પીગળેલી ધાતુને વાતાવરણીય દૂષણથી બચાવવા માટે એટલે કે ટુ પ્રોટેક્ટ ધ મોલ્ટન મેટલ ફ્રોમ ધ એટમોસ્ફેરિક કોન્ટામિનેશન. ત્યારબાદ 166મો પ્રશ્ન, વિચ ગેસ ઇઝ યુઝ એઝ ઇનર્ટ ગેસ ઇન GTAW ફોર ઇન્ક્રીઝ સ્પીડ, એટલે કે GTAWમાં ઇનર્ટ ગેસ તરીકે કયો ગેસનો ઉપયોગ વધેલી ઝડપ માટે થાય છે? તો ઓપ્શન એ ઓક્સિજન, બી હિલિયમ, સી એસિલિટીન અને ડી હાઇડ્રોજન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોજન. ત્યારબાદ 167મો પ્રશ્ન, હાઉ મચ ટેમ્પરેચર GTAW પ્રોસેસ કેન પ્રોડ્યુસ, એટલે કે GTAW પ્રક્રિયા કેટલું તાપમાન ઉત્પન્ન કરી શકે? તો ઓપ્શન એ 3000 ફેરનહીટ, બી 3500 ફેરનહીટ, સી 4000 ફેરનહીટ અને ડી 4500 ફેરનહીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 3000 ફેરનહીટ. ત્યારબાદ 168મો પ્રશ્ન, વોટ ઇઝ ધ મેઇન સોર્સ ઓફ હીટ ટુ ધ વર્કપીસ ઇન TIG વેલ્ડિંગ, એટલે કે TIG વેલ્ડિંગમાં વર્કપીસમાં ગરમીનો મુખ્ય સ્ત્રોત શું છે? તો ઓપ્શન એ કેબલ કરંટ, બી ટોર્ચ દ્વારા, સી ટ્યુબ દ્વારા અને ડી ઇલેક્ટ્રોડ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેબલ કરંટ. ત્યારબાદ 169મો પ્રશ્ન, હાઉ હીટ ઇફેક્ટેડ ઝોન ઇઝ કવરેડ એન્ડ પ્રોટેક્ટેડ ફ્રોમ એટમોસ્ફેરિક કોન્ટામિનેશન ઇન GTAW, એટલે કે GTAWમાં વાતાવરણીય દૂષણોથી ગરમીથી પ્રભાવિત વિસ્તારને કેવી રીતે આવરી લેવામાં આવે છે અને સુરક્ષિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ આર્ગોન ગેસ, બી ઓક્સિજન ગેસ, સી બળતણ ગેસ એટલે કે ફ્યુઅલ ગેસ અને ડી સક્રિય ગેસ એટલે કે એક્ટિવ ગેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્ગોન ગેસ. ત્યારબાદ 170મો પ્રશ્ન, વોટ ઇઝ ધ યુઝ ઓફ એ લિટર હાઇડ્રોજન એડ ટુ આર્ગોન ફોર વેલ્ડિંગ ઓફ સ્ટેનલેસ સ્ટીલ ઇન GTAW પ્રોસેસ, એટલે કે GTAW પ્રક્રિયામાં સ્ટેનલેસ સ્ટીલના વેલ્ડિંગ માટે આર્ગોનમાં ઉમેરવામાં આવેલા થોડા હાઇડ્રોજનનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ ઇન પ્રોસેસ ગરમી, બી હીટ ટ્રાન્સફર સુધારે છે, સી સારું વેલ્ડિંગ સુધારે છે અને ડી મેટલ પ્રોપર્ટી સુધારે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હીટ ટ્રાન્સફર સુધારે છે એટલે કે ઇમ્પ્રૂવ હીટ ટ્રાન્સફર. ત્યારબાદ 171મો પ્રશ્ન, હાઉ મોલ્ટન મેટલ ઇઝ
shielded from the atmospheric contamination as a blanket in GTAW. એટલે કે GTAWમાં બ્લેન્કેટ તરીકે પીગળેલી ધાતુને વાતાવરણીય દૂષણથી કેવી રીતે સુરક્ષિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ ઇનર્ટ ગેસનો ઉપયોગ કરીને, બી બળતણ ગેસનો ઉપયોગ કરીને, સી સપોર્ટેબલ ગેસનો ઉપયોગ કરીને અને ડી બળતણ અને સપોર્ટેબલ ગેસનો ઉપયોગ કરીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇનર્ટ ગેસનો ઉપયોગ કરીને, એટલે કે બાય યુઝિંગ ઇનર્ટ ગેસ. ત્યારબાદ 172મો પ્રશ્ન, હાઉ ઇઝ ધ ઇનર્ટ ગેસ ડાયરેક્ટેડ ટુ ફ્લો ઓવર વેલપુલ ઇન ટીગ વેલ્ડિંગ? એટલે કે ટીગ વેલ્ડિંગમાં ઇનર્ટ ગેસને વેલપુલ પર કેવી રીતે વહેવા માટે નિર્દેશિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ કોપર નોઝલ દ્વારા, બી પિત્તળ નોઝલ દ્વારા, સી સિરામિક નોઝલ દ્વારા અને ડી મેટલ નોઝલ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિરામિક નોઝલ દ્વારા, એટલે કે થ્રુ સિરામિક નોઝલ. ત્યારબાદ 173મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ ઓફ ટીગ ટોર્ચ ફોર હોલ્ડિંગ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ? એટલે કે ટંગસ્ટન ઇલેક્ટ્રોડને પકડી રાખવા માટે ટીગ ટોર્ચના ભાગનું નામ શું છે? તો ઓપ્શન એ કોલેટ, બી એડેપ્ટર, સી સિરામિક નોઝલ અને ડી ઇલેક્ટ્રોડ કેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોલેટ. ત્યારબાદ 174મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ HF યુનિટ ઇન ટીગ વેલ્ડિંગ? એટલે કે ટીગ વેલ્ડિંગમાં HF યુનિટનો હેતુ શું છે? તો ઓપ્શન એ એસીનું ઉત્પાદન કરવા માટે, બી એસીને ડીસીમાં બદલવા માટે, ત્યારબાદ સી પાવર સપ્લાય ઉત્પન્ન કરવા માટે અને ડી બેઝ મેટલ પર ઇલેક્ટ્રોડને સ્પર્શ કર્યા વિના આર્ક શરૂ કરવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બેઝ મેટલ પર ઇલેક્ટ્રોડને સ્પર્શ કર્યા વિના આર્ક શરૂ કરવા માટે, એટલે કે ટુ ઇનિશિએટ ધ આર્ક વિધાઉટ ટચિંગ ધ ઇલેક્ટ્રોડ ઓન ધ બેઝ મેટલ. ત્યારબાદ 175મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ કુલિંગ સિસ્ટમ ઇઝ યુઝ ઇન હેવી ડ્યુટી વેલ્ડિંગ ઓપરેશન? એટલે કે હેવી ડ્યુટી વેલ્ડિંગ ઓપરેશનમાં કયા પ્રકારની કુલિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એર કુલ, બી ઓઇલ કુલ, સી ગેસ કુલ અને ડી વોટર કુલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વોટર કુલ. ત્યારબાદ 176મો પ્રશ્ન, વિચ ઇલેક્ટ્રોડ ઇઝ યુઝ ઇન ટીગ વેલ્ડિંગ પ્રોસેસ? એટલે કે ટીગ વેલ્ડિંગ પ્રક્રિયામાં કયા ઇલેક્ટ્રોડનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઝિંક ઇલેક્ટ્રોડ, બી કાર્બન ઇલેક્ટ્રોડ, સી ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને ડી મેગ્નેશિયમ ઇલેક્ટ્રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. ત્યારબાદ 177મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ડિવાઇસ યુઝ ટુ સો ધ વોલ્યુમ ઓફ ધ ઇનર્ટ ગેસ એલાઉ ટુ ગો ટુ ધ વેલ્ડિંગ ટોર્ચ ઇન ટીગ વેલ્ડિંગ? એટલે કે ટીગ વેલ્ડિંગમાં વેલ્ડિંગ ટોર્ચમાં જવા માટે ઇનર્ટ ગેસના જથ્થાને બતાવવા માટે કયા ઉપકરણનો, એટલે કે ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફ્લોમીટર, બી CO2 રેગ્યુલેટર, સી પ્રેશર મીટર અને ડી આર્ગોન રેગ્યુલેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્લોમીટર. ત્યારબાદ 178મો પ્રશ્ન, વિચ ગેસ ઇઝ કેમિકલી ઇનએક્ટિવ વિથ એની મેટલ્સ ઇન હોટ ઓર કોલ્ડ કન્ડિશન ઇન ટીગ વેલ્ડિંગ? એટલે કે ટીગ વેલ્ડિંગમાં કયો ગેસ ગરમ કે ઠંડી સ્થિતિમાં કોઈપણ ધાતુ સાથે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે? તો ઓપ્શન એ આર્ગોન, બી ઓક્સિજન, સી નાઇટ્રોજન અને ડી હાઇડ્રોજન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આર્ગોન. ત્યારબાદ 179મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ ઇઝ સુટેબલ ફોર વેલ્ડિંગ ઓફ SS બાય ટીગ પ્રોસેસ વિથ DC? એટલે કે ડીસી સાથે ટીગ પ્રક્રિયા દ્વારા એસએસના વેલ્ડિંગ માટે કયા પ્રકારના ટંગસ્ટન ઇલેક્ટ્રોડ યોગ્ય છે? તો અહીંયા ઓપ્શન આપે છે શુદ્ધ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ, એટલે કે પ્યોર ટંગસ્ટન ઇલેક્ટ્રોડ, બી સીરિયમ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ, સી થોરિએટેડ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને ડી ઝિર્કોનિયમ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી થોરિએટેડ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. ત્યારબાદ 180મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ રિપ્લેસિંગ ધ એર ઇન પાઇપ વિથ આર્ગોન ગેસ ધેટ વિલ નોટ રિએક્ટ વિથ ધ રૂટ ઓફ ધ વેલ? એટલે કે પાઇપમાં હવાને આર્ગોન ગેસ સાથે બદલવાની પ્રક્રિયા શું છે જે વેલ્ડના મૂળ સાથે પ્રતિક્રિયા કરશે નહીં? તો ઓપ્શન એ રેડવું, એટલે કે પોરિંગ, બી પર્જિંગ, સી પ્રી ફિલિંગ અને ડી પુલ વેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્જિંગ. ત્યારબાદ 181મો પ્રશ્ન, વિચ ઇલેક્ટ્રોડ ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ આર્ક ઇન GTAW પ્રોસેસ? એટલે કે GTAW પ્રક્રિયામાં આર્ક ઉત્પન્ન કરવા માટે કયા ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ MS ઇલેક્ટ્રોડ, બી કાસ્ટાઇન ઇલેક્ટ્રોડ, સી ટંગસ્ટન ઇલેક્ટ્રોડ અને ડી સ્ટેનલેસ સ્ટીલ ઇલેક્ટ્રોડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટંગસ્ટન ઇલેક્ટ્રોડ. ત્યારબાદ 182મો પ્રશ્ન, વિચ વિલ નોટ બી પ્રેઝન્ટ ઓન ધ વેલ્ડ બેઝ ડ્યુ ટુ યુઝ ઓફ શિલ્ડિંગ ગેસ ઇન ટીગ વેલ્ડિંગ પ્રોસેસ? એટલે કે ટીગ વેલ્ડિંગ પ્રક્રિયામાં શિલ્ડિંગ ગેસના ઉપયોગને કારણે વેલ્ડ બીટ પર શું હાજર રહેશે નહીં? તો ઓપ્શન એ સ્લેગ, બી ઓવરલેપ, સી અંડરકટ અને ડી પેનિટ્રેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્લેગ. ત્યારબાદ 183મો પ્રશ્ન,
વિચ પ્રોસેસ કેન ઇઝીલી વેલ્ડ થિન મેટલ, એટલે કઈ પ્રક્રિયાથી પાતળી ધાતુને સરળતાથી વેલ્ડ કરી શકાય છે? તો ઓપ્શન એ મિગ વેલ્ડિંગ, બી ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ, સી સબમર આર્ક વેલ્ડિંગ અને ડી મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટંગસ્ટન આર્ક વેલ્ડિંગ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ 4 વિશે આપણે ચર્ચા કરીશું.